ગોંડલ શહેરમાં પણ ધોધમાર વરસાદ અને બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો। શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો તો ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। આખા દિવસનો એ ઉકળાટ, ગરમી, બફારો જેનાથી છુટકારો ગોંડલના લોકોને મળ્યો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી વાતાવરણ ત્યાં જામ્યું હતું। પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત ગુજરાતના અલગ અલગ ક્ષેત્રોમાં એ શરૂ થઈ ગઈ છે, ત્યારે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ એ જોવા મળ્યો હતો। વરસાદ પડતા તો ધીમી ધારે આ વરસાદ પડ્યો હતો। વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ હતી। ઠંડો પવન ફૂંકાયો હતો, જેના કારણે લોકોએ ગરમીમાંથી છુટકારો મેળવ્યો છે। આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ધ્રુવ, ગોંડલમાં એકાએક વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં વરસાદ, ક્યાં ક્યાં વરસાદ પડ્યો છે ધ્રુવ? બિલકુલથી અંકુર, બપોર બાદ ગોંડલ શહેરમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી શરૂ થઈ ગઈ છે। એકાએક વાતાવરણમાં પલટો આવતા મેઘરાજાએ છે તે જમાવટ કરી છે। ગોંડલ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થતા તેના પાણી પણ વહેતા છે તે જોવા મળી રહ્યા છે। અસહ્ય ગરમી અને ભારે બફારા બાદ લોકોને મોટી રાહત મળી છે। વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। ખેડૂતો અને નગરજનોમાં ખુશીનો માહોલ છે। ખાસ કરીને આ ધોધમાર વરસાદ છે તે ગોંડલ પંથક અને જે આસપાસના જે વિસ્તારોમાં શરૂ થતા તેને હાલ તો જગતનો તાજ પણ છે હાલ ખુશ છે તે જોવા મળી રહ્યો છે। જી અંકુર। જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।